આ ડોશી ના પિયરજી કોનુરો રમવા ને મારા ભેંસો અંગાર કોનુરો રમવો પડે હ ભેંસો આપણા બધું કરતા જોર આવે હ ના જી સતે આ વારી ભેગું કરીને જો કાએ મારવા આવી છી ઓળખતો ના હોય ઇતર આ બધું જો કે તો આ બધો ઢેકણ લે કરવાનો તો ના પાડે તો ભેંસો વેચી માર કોનુરો માં જવું હોય તો જો અહીં અઠવાડિયે કોનુરો રમવા તાર નાખવાની ને તારે નાખવાની છે એક તો પેલા હગાનો ફોન આવ્યો તો તે મારા હાથોને ફોન કરવો પડશે આ કેટલું કોમ છે નો તો જેટલું નાખે એટલું ઓછું પડે ચગત કરીશી ચગત કરીશી મા દીકરી બે મારા હાથોને ફોન કરવો પડશે એક હગો કહેતા હતા કે તમે કોઈ સારું હોય તો બતાવજો મારા હાડું તો કોઈ જમીન વાળા પૈસો વાળા મારા ભણ્યા હગું થાય તો શું હતો ફોન કરવા દે મારા હાડું નહીં ને હાડું એ અમને તો કોઈ દાડો યાદ નહીં કરતા પાછા હાડું ને પેલું એ થાય છે નંબર એ કાઢવો પડશે એવાનું હા જય માતાજી આડો જય માતાજી કયો અરે ના આડો અલે એવું નહીં યાર તમે પૈસા વાળા થઈ જાય એટલે હવે ચો આડું ને ફોન કરો હા ના હાડું તો ભૂલી ગયા હવે શું કઈ યાદ કરવા પડી એ બધું મેલો ને એક મસ્ત વાત લાવ્યો યાર શેરડીના હોઠા જેવી ગળી મજાક નહીં કરતો યાર હું તમને મજાક લાગે કોઈ થોડી મજાક કરતો છો તારી યાર એક તો ગરમીની ખેતરમાં હતો યાર હોભળો ને બધી વાત જવા દે તો હું આવીને પછી આપણે બે વાતો કરીએ પણ હોભળો કે પેલા રાખલા માટે હગું લાવ્યો યાર એક હગાનો ફોન આવ્યો તો તેરા કે ચોક હારું હગું હોય તો બતાવજો એટલે મૂકો આપણે બીજા હગું કરાવીએ એના કઈ મારા હાડું સજ ને તો હાડું શું ભણ્યું મારે ભણ્યો હા હવે મારા ભણિયાનું હગું થતું હોય તો આપણે ચો બીજા જવાનું આવે હા એક કામ કરો યાર બધું ફોનમાં મૂકાઈ દે તો તમને તો શું ખબર પડશે એક કામ કરો તમે બધું હજી તજી રહો હગાની વાત હોય તે આપણે પેલા રાખવાને તૈયાર રાખજો પાછા હા હજી તજી રહો તમે હું ને કરું હા ના હું ઓય વારા હું તે હવે ઘેર જ આવું વારા હું ઘેર આવું યાર ભેંસ તો ભૂસી થી યાર ચારો નાખ્યો પણ ભૂસી થી એમાં બૂમો પાડ કરે ભૂખ મરો મારી આણીને જેટલું નાખે એટલું ઓછું પર એમ તો તમે યાર અત્યારે ફોનમાં બધી વાતો કરી લઈશું તો પછી કાંઈ શું કરશું એક કામ કરો હું આવું યાર તમે બધું તૈયારી રાખજો હા મહેમાન લઈને આવું યાર વહેલા આવું હારું એડો હું વહેલા આવું ને હારું એડો મહેમાનને તો જોયેલું ગોમ તો જોયેલું હા તો મહેમાન તો આવી જશે એવી રીતે હારું એડો એ જય માતાજી હારું એડો હા ખા તું હા ખા હું આવું છું ઘેર પછી નાખું તને પેલા ઝાકલા હગુ બતા જાઉં છું હા ખા કે તું મંજી એક તારો મારા છોકરાનો કિસ્મત જાગ્યો રાખલા એ રાખલા બોલો બાર આય કે ઘરમાં કર્યું ઘરમાં તો સ્પાઈડરમેન નો ઊંચો લબડાય મી આજ તો એવું તો તા
ઊંચો નહીં લબડાવ. એક કામ કરતા માનો ફોન આવ્યો તો ઘણા દાડે આવું આજે માલું આવો તારે વાત કરો. તું કરી લોટ લઈ આય કાલવાળો જરા મેં કયો એ અને એમાં શીરો ખવડાવવો પડશે પણ શીરું તો ખવડાવશું પણ રોટલા ખવડાવવા પડ્યું. રોટલા ખવડાવવા પડી બાબુ ખવડાવ પાછા શીરા એકલા જ પેટ ધરાય. તો ઘડી આમ મજા આવી જાય. મજા તો વધુ નહીં પણ તું હાલ જાય તે લોટ લઈ આય. લોટ લેવા જાણો ને ઓહો અને વફર ઓર્ડર ના કરતો મારા આબરૂ ના કાઢતો. તો ખોટું લાગુ હું તમને ના તું તો મારો એક ને એક ડાયો છોકરો છે. તો પછી તારા માટે જ આ બધું ભેગું કર્યું. એવું હા તો તું હાલ જ જા. હાલ જાઉં ને હાલ આવું. હા રસ્તામાં તો ગુનાર હતો. નારણ વિમાન પટામ તો વિમાન પટામ આવું. હા જલ્દી જા. હા. છોડ. હા જો એ દીપલા ડબ્બો મારો પડ્યો અંદર જા લઈ લે. એ નહીં તારો દાદા પડ્યો જો નાકામાં કાકા નો હતા ને ડુંગળી તો ડોળાયા નહીં પડ્યો કાલ મિલ્યો નાવડો પણ તું નહીં ઓળખતું લે. તારા કહેવાય ને ભવાતું નહીં. ઉતારી આ પડ્યું નાકામાં. મોટો છો તે ઓછો જેવું કરું. હા તો લોટ લોટ કરી નાખ્યો. બાપા બાપા સાદું બતાવું છું આમાં જો પેલા આરું શેદરજીને ધોકું તો વાદળા જેવું આજ તો મારા હાથું આવે પહેલાથી તૈયારીઓ કરી દે આજે. કઈ તૈયારીઓ નહીં કર્યો ને તો ટાણા તો પાર નહીં રહી ગયું પાછા. આ બધું વચ્ચે ને વચ્ચે પડ્યો. આડો આયો રે આનંદની વાત લાયો રે રાખલાનો માહો આયો રે આડોની વાત લાયો રે આડો ઘણા દાવ ને તું યાર આયા. અલે આબુ તો પરસ કે યાર. નવરે નથી મળતી કોઈ કોમનો. ના નવરે જ નહીં ના મળી રહ્યું. હવે હું તમારા માટે પાણી પર લાવું. આજ તો ઘણા ખુશ હો. હા કઈ વાર્તા જેવી લઈને આવ્યા પણ ખુશ જ હોય કહું. ઓવા કોને ચા બા મેલતા ના હાલ મહેમાન આવે એટલે ભેગી મેલ દેજો. તમે અલગ પીછે એ અલગ પીછે. ના ના યાર અલગ અલગ મેળવી નાખે ભેગી મેલ દેજો. સારું એનો તમે નતા જ્યાં હારીઓનું પેલો જોઈજો માલા વાળો એને ગોમમાં નીકળ્યો રોટલા કરવા પડશે કે તમારા માટે લોટ લેવા. બરાબર પેલો જોઈ જાય તો કે મારો માલો કે બાટે પડી જાય યાર. તમારો તો જબ્બર ભણ્યો હોય એટલે બોલો તમારે બેને રાખ્યો આવો. કોણ કેવાય મારો ઘર ગોટો થઈ રહ્યો ખબર. તમે જ મુઠે ચરાયો મારા કરતા વધારે. ઓવા એમાં તો અગુ લઈને આવી યાર. જ્યાદા હારીઓનું હા એ હું નહીં જોઈ યાર. ડોસી મોકલી એવું મારે જવું તો પણ તે ફોન કરે ટેન્શન રાખ્યું. ડોશીને ફોન કર્યો તો આપડા છોકરાને હગું જોવાનું હોય કે હારું હું હજી આવું આમ નીકળાવું. આટો હા મહેમાન ગામમાં આવી ગયા લાગે ફોન આવ્યો એનો. એવું હા બોલો કીધા ભાઈ બોલો આવી ગયા ને ગામમાં. એ સીધા સીધા એડી આવજો સેદુજી નોમ લેજો જેનો છોકરો તમે ઘેર મૂકો આવશે યાર. હા ના ના વધુ નહીં તમે નહીં જોયું પણ મને ખબર હોય પણ તમે એ તો ગામમાં ઉભા રહે ને કોઈક જેનું છોકરું પૂછે કે સેદુજી ઘેર જવું હોય તો ઘેર મૂકો આવશે છેક. તાને યાર એવો વ્યવહાર એવો. એ હારો આવો આવો તમે આવો. હા 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 બધી તૈયારીઓ કરી મૂકી. હા આવો તમે હા વધુ નહીં. હા મમ્મો આવી જાય રે. ઓવા ગામમાં આવી જાય. હા વાંધો નહીં આવા જાય એટલે કે આપડે બધું તૈયાર કરી રાખીએ. કેવું કેવું ઓહો ચા બાપ મેલવાની તો મેલજો હવે તા. તા તો પાડી પર રોટલા ખવડાવવા પર આપડે સારું ના લાગે યાર. રોટલા તો ખવડાવ પછી કહો કુણીએ ગોળ ચોટાડો કરે. પહેરાવાનું છે. હા કીધું ને મોટી મોટી વાતો કરી. મોટી મોટી એટલે મંગુ મારે જો આડું પાન જમીન છે અને સજ નહીં એ તો નહીં જમીન 30 નહીં વીઘા જમીન તો ભાઈ એક ને એક છોકરો આપણો ખબર. ગાડીઓ સારું યાર કામ આ બાજુ લીધા હું તૈયારીઓ કરજો. કશો હતો નહીં. હા Bonk. 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 હારું ગીધાજી
આપણે ગામમાં તો આવી ગયા પણ આપણે તો ઘર બાર તો જોયું નહીં, કઈ બાદ જશું આપણે? અરે પેલા મસૂરજી તો કેતા હતા કે ગમે તે ગામના છોકરાને પૂછ્યો તો બતાવી દે, તે આપણે કોકને પૂછીને જોઈએ. બરોબર. પેલો ભાઈ મેણો ભાઈ એને પૂછશે. કેટલા પેલા મસ્ત પેલા હું નામ આપડે પેલા શેદુજી નું ઘર જોયું હતી જે બાજુ और देश गल्लो है હા और मालूम जो देश है બોલે ખબર પડી પણ ખબર જ નહીં પડી ના મને લેડ આગળ જઈએ સર આગળ જઈને કોક ને પૂછ્યા પાછા આપડે અરે કોઈ ખબર જ ના પડી નહીં આપણને તો શીખર મોઢામાં હોપારી હતી કું શીખર બોલતો તો એ જ ખબર ના પડી આવા ના ચેલા ગોમમાં છે હા હશે એવાના જેવા હા ભાઈ આવે એને પૂછશે આપડે એ ભાઈ બોલો આપણે પેલા શેદુરજી નું ઘર જોયું હતું शहदुरजी નું હા वाह જે બાજુ બતાવે મને આ સાઈડ જજો ને હા તો એક લેબડો આવશે એના નેચર એક ઘર છે એરીવાનું ઘર ના તાન. એનાથી આગળ જજો તો એક ગાડી છે એના આ સાઈડ બે ઘર છે તેમાંથી એક ઘર ઈવાનું એમ ના એનાથી આગળ જજો ને તો એક ધાબા વાળું ઘર હશે એરીવાનું ના યાર અરે તાન એથી આગળ જજો ને તો એક થોડું વ્યવસ્થિત બે ત્રણ ઘર હશે ને હા. એરીમાં એક છે ઈવાનું ઘર એક ઈવાનું ઘર એમ ઓવા હા સારું હેડો તાન અને લાકડી ચોઈ લાયા લાકડી યાર આ પગે થોડું વાગ્યું તે ટેકે ટેકે હેડવું પડે પગે દુખાવો કરી નાખ્યો આવા ના કેટલા આવા ગામમાં સંબંધ ના કરાય અરે હું ખબર ના કરે પેલા શેદુજી તો ઘર હારું એક ટ્રેક્ટર 20 વીઘા જમીન અને રિક્ષા એવાનો છોકરો ફેરવો એવું તાણ બરોબર તમે આઈને ઘર જોશો ને તો તમે એમ કહેશો કે આ તો ખમતી પાર્ટી છે પણ પેલો ભાઈ પેલો પેલા મળે એ ભાઈ એવો હતો આ ભાઈ જ જેવો નીકળ્યો એટલે ગામમાં તો મને લાગે એટલે અડધું ગામ તો ગોડું જ લાગે મને હા ગોડા જેવું જ લાગે મને એવું જ લાગ્યું કે સારું ચમ આવું મારે તો પગે વધારે દુખાવો થાય એવું તાણ અરે આ મહા બોળા આયો માલો આયો બોળો આવી ગયો શેદુજી ચાલ આયો અલે આ ચાંદનો આવ્યો ગુડા તે ફોન ના કરાય મને તારા પણ તો ફોન સાથે કરો અરે એવું હા ગોડા આયો માલો ઉભો થા મહાજુરી બી હાય વાણી જોડી બી હાય બધી એવું માલા જોઈ તો બેવાય ઘરમાં જા બેજો આવે ઘરમાં જા એક વાત કહું શેદુજી નો તને જોવા આવી કોણ જોવા આવો હા કોણ જોવા આવો તને જોવા આવી લે મહેમાન તે મહેમાનો કરી જોયું અલે આ શેદુજી સમજાવજો ભાઈ એના ઘરમાં લઈ જા સમજાવો તારું હગું કરવાનું હોય તો સોરી જોવા આવે શું હગું કરવાનું શું વાત કરો તાર લાયો માલો આવું તૈયાર થાય મારા શેદુજી જબ્બર ચચરો હવે તો મારું ટેન્શન અડધું દૂર કરી નાખ્યું બોલો પણ મહેમાન આવે તો કેજો હરખી રીતે બે એ તો કીધેલું જ છે ઓહો મારા ટેન્શન જતું રહી કાવા પહેરી જાય ને તો પણ મહેમાન તો ચાંદ ના જાય હજી વળ્યા નહીં ફોન હશે ને વાગ્યાનો આવ્યો તો અને 12 વાગ્યા ફોન આવેલો જો કે 2 વાગવા હજી આયા નહીં મને ફોન ગોમ ફરી વળે પણ શેદુજી નું ઘર મળ્યું ના પેલા બે મળે એ ગોડા મળ્યા એ ભાઈ ઉભો રહેજે આપડે પેલા શેદુજી નું ઘર જોયું હતી હોવા છે બાજુ મને લઈ જઈ મહેમાન હોવા લઈ જાઉં આપે લે અડક બતાવો ઘર યાર 10 રૂપિયા થઈ હા તો 10 રૂપિયા તો હું તમને આલુ પણ ઘર બતાવો લેડા કેવો માણસ હોય ઓમ જાણ અંદર ઓમ જવાન એ હારે હા ગીતાજી કેટલું આગું હજી તો ખબર નહીં યાર આ ભાઈ લઈને જાય એટલે જઈએ ને ચેડી આપડે તો જોયું હા એ ફેવા ના કરે પેલા બે પઠમ ભાઈ બતાવો ખરો ને આ ચૂકલું ભરતું કા તો પાછું ગોડો જેવું હ બધું વાત આખી આ થોડું અવળા મગજ નું લાગે મને ઓહો કેટલા હલ્યા ભાઈ ઘર
હા ઘર છે બાજુ હજી આટલે અંદર આયરું ઘર ના હોય અરે અમે તો પેલી બાજુ જેટલું ફર્યા હતા આટલા જ છે પેલો ભાઈ એક તારા જેવો બીજો મળ્યો તો તે બે ગોડા હતા એટલે અને આ ગોડો લાગે ના કોઈ ગોડો જ લાગે આરો આ કેટલા રે લે એમ આ હવાનું આવીને બે રહ્યો અરે હો મસુમજી ઓ ગીધાજી આયા આવો ને એ હાડો એ આયો એ મહેમાન આ ગોદરું લેતા જો એક એ આ બેહો બેહો જય માતાજી જય માતાજી જય માતાજી બેહો આવો મહેમાન આવો હા જય માતાજી રામ 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 બેહો રામ 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 અરે પગે તકલીફ થઈ ગઈ ભાઈ છી તમારા ઓહો આ તમે ક્યાં હતા એ ભાઈ છી ઓહો બરાબર તમે બહુ યાદ વાર કરી અરે યાર હું કહું તમને રસ્તામાં બે જણા એવા મળી છે ને હા તે પેલો તો બોલે એમ જ ખબર ના પડે દાનું કરો તો અને બીજા રસ્તા બતાવે ને તે એકે પેલા ઘર પાસે મેં કીધું એર્યું કે ના પણ કીધું આ ઘર પાસે છે એર્યું કે ના પછી કે એના કોણ પેલી બોલતું? બાજુ તે આખું ગોમ ફરી વળે એવું તાણ એ કઈ ઘર જ હરકુલામાં તે પેલો ભાઈ કોક હારો તો આ રહ્યો આમાં અંગાતા જ આવ્યો આરે છોકરો ને હારો તો બિચારો એકણ સુધી મૂકી ગયો કહો આ જીવલો જીવલાનો છોકરો આરે અમાર જીવલાનો છોકરો ને અરે યાર આ એ જ છે ને યાર જીવલાનો છોકરો કાચો તો થઈ ગયો ને મારું ફાખું ભાઈ બન નહીં રે હોવે યાર એટલે જ કઈ ઓળખો ને કે અમારા ગામમાં ચોય ઓળખો નવું પગનું શું થયું તમારા પગ આટલી ઉંમરમાં ડેડીઓ લઈ ફરતા અરે થઈ ગયા યાર શું કરું પગ ઉપર જીસીબી પડી હતી જીસીબી પડ્યો? તાણ તમે નહીં માનો પગ આખો ને આ વગડીઓ પાછળ આવી જતી ને કુણી આગળ જતી રહી હતી અરે પગમાં કોણ નું વાતો કરે એ તો અમારે ચાનું કરીએ ખબર આ પગ તો ને માટલા જેવો થઈ ગયો તો માટલા જેવો ગોળ થઈ ગયો ભાઈ હરખા ભેગા થયા તે મોં તકલીફ પડી જઈએ તો એવું ચા લઈને આવો ભોણા અલે ચા બા લઈને આય ભોણા બાળ આય ચા લઈ આયો માલા હા આય આ મહેમાનો ના મેમોને પેલા લાય શીખવાડ નહીં યાર તમે ને વખત શીખવાડી ચા દોસ્તો ના અલે હાલ એ છોકરા હાલ જે લઈને આવ્યો ઓહો. ચાલ પસારા કાઢીને લઈ લે રકાબ્યો લઈ લે મારો ભૂખો પછી ખબર નહીં પડતી એના લેવા ઓય બે મારા ભોણા ઓય બે હો ઓ મારા ભોણા બે હો કોઈ અલે હા, એમ. મેમોન થી ખબર નહીં પડતી દઈ દે ના કરે માલા નવાઈ નું આવી ગયું તે આજનો દાડી આવતું તો આમ તો હો નહીં એ ઓભળો કે મસૂરજી શું ચાલો એમ કેજો પેલા તમારે હાલ તો ચાલે બધું એવું એવું આ પગ ઉપર બધું થયું એટલે કોમ ધંધો ઓછો થાય એમ. એવું એંડા બેંડા વાય હોય હા હા પાછું બી એકતા ખબર નહીં પડતી મહેમાન આવી આ એનો માહો મોઢા વધારે ચડાવો કેટલી દાડે સુધારી દો આપણે વાત કરો કે યાર આપણે પેલો હગાનું કહેતા હતા એ રહ્યું હગાનું કહેતા છોકરો બતાવો કે હા અરે આ રહ્યો ભાઈ ઓવા શું થયું આ ભાઈએ હું રસ્તાઓ એટલે હેરાન કર્યા ને કે વાત જ ના પૂછો તમે બોલીએ સુખ બુદ્ધિ બે હો કે તમે બે ના, ના. વાત તો તમે કીધા ભાઈ વાત તો જો એ તમે એ વિચારો સોરી રહેશે ને હોય પણ છે ને તું સુખી રહેશે જો 40 વીઘા જમીન અરે પણ આ ગોડન અમે અંગાત પેલી સોડી આટલે પછી શું કરવાનું એમ કહું બે સેદુજી બે હોય તો કરીએ હા તમારા છોકરાનું મગજ થોડું ઓછું પોક નહીં ખાલી 5 વર્ષ પાછળ એવું નહીં કે અમારા છોકરા માટે ખાલી થોડી સુખ બુદ્ધિ પણ યાર અમારી છોડી કેટલી હોશિયાર અને તમારો છોકરો જોજો એ રસ્તામાં આવતા જતા અમને હળી કરી ગયો એટલે પછી શું કર્યું તું લે અમારી યાદો નહીં છોડી યાર કશું નહીં કર્યું લ્યો, કશું નહીં કર્યું યાર એમ શું કે અરે રસ્તામાં આવતો તો બા જેડી દોડીને લઈને જતો રહી યાર અલે જેડી ચો જેડી
આ વગાડે લે. ના મારું આ તો જેડી આપણા ઘેર આવવાની આપણા ઘેર આવવાની. મેલાના મારા પોટામાં એ ભોળા, મહેમાન છે, મારું મોન રાખ. આજ હગું થવું હોય તો થાય એનું પણ એને રોજ ના, 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 દે. હાલ નહીં મારો. એક આધી ધાપુડી દો. ના મેલો મારા આટાની ચાર મેલો હજી બસ, બસ, બસ. મને પાડી દે, ખુદે જા. એ ભોળા, મારું મોન રાખ. કીધું ના? બે. ગીતા ભાઈ, બે. જોવામાં શું છે હગું કરવાનો ઈરાદો તો નહીં આજનો બરોબર અલે યાર તમે એ જુઓ જો સુખી રહેશે હોય આવશે ને સોરી પૈણી સુખી રહેશે. ઘર છે, બાર છે, ઘર બંગલાવાળું બે તો વિનગરમાં લીધો. નક 40 વીઘા જમીન છે, રોડ ટચ. રોડ ટચ જમીન હોકરી પણ સોરીને આવો આદમી મળે તો સોરી આખી જિંદગી એની ફેલ જતી રહી યાર બબરો બધી જવાબદારી મારી સોરીને જેમ રાખે કે અમારે સોરીને બસ હું નહીં યાર મોરવાય ને હું નહીં વચ્ચેમાં હું એ નહીં. સોરી તમારે નહીં રાખવાની આ ભાઈ ન રાખવાની એટલે અમે ના હું જોઈને કીધું તમારું વિચારવું હોય કે ત્યારે સમજો તો સારું હો અરે યાર શું કરવાનું લે જે હોય જલ્દી બોલ હેડ. બોલે ચાહે મહેમાન છી મહેમાન અમુક જે તે અલ્યા તલ્યા બોલે તું મારી મહેમાન અમુક જેવું તેવું બોલે ફરતી દે બે. લેડો અમને છીએ અમારે નહીં કરવું યાર બરોબર આપણે એક કામ કરો તમે મને જેવું હોય ને ઓ હજાર જો બતાવો. વસુલી તમારી ઓળખાણથી હું જોવા આવ્યો તો બરોબર પણ તમે એ રીતનું બતાવ્યું ને એટલે અમને ગમતું પણ નહીં યાર યાર એને એનો પહોંચવાનો હતો ને હા. તાણ હું આવ્યો હતો બરાબર હા, હા. તાણલિયા સીધો હતો પણ આ મગજ સીધો ફરી ગયું ને એ જ ખબર નહીં. હવે હું એમ તો મગજમાં કોઈ થોડું થોડો મેલ્યો હા હતો ને મેલ્યો પણ એનું મગજ તો એવું થઈ ગયું. એવું હોય વાંચી સમાચાર આપજો પાછા સમાચાર. હા તું કોઈ હતો નહીં એનો હા? બેસી ગયા. એ, 10 રૂપિયા તો મને અલે આ અરે યાર જે દસ રૂપિયા તો નહીં આલું હો. તું જાણ છોકરો યા હું તને આલી જાઉં ઘેર આવીને બેટા જા હું મેં હું આપું દઉં આટું હું આપું દઉં ખોટું મહેમાન આવે. અને 10 રૂપિયા પાછા લેતા આવજો જેડી આનું આપણા ઘરમાં મેં કે ઘરમાં મેં. શેરદુજી અરે હાલ નામાં છે મહેમાન આગળ ખબર પડી મહેમાન આગળ ખબર પડી જાય. જેડી આવજો યાર તમારે લડવાનું તો અંદર લડો હું જાજો ઘેર ઓ ગીતાજી હા સમજો યાર શું કરું સમજો. ના મને નહીં સમજવું યાર કોઈ સમજાજો એવું નહીં. સમજાજો એવું કોઈ હવે નહીં તારે કનાજી ના ખબર નહીં પડતી અરે હાજુ ચો છે યાર અંગા ઘેર અરે જતા યાર, હા, રહ્યો. બેહો શેરદુલજી કેટલી મહેનત કરી હતી મેં આ હગા માટે બોલો પણ આ ઘોડા ભોણાએ બધી પત્તર ઠોકી નાખી બોલો. હું કહું શું કરશે હવે મહેમાન હા સમાચાર હાલશે કે નહીં સમાચાર તો હવે યાર શું કહેતા હતા હવે હું ફોન કરું બરાબર હજુ સમાચાર હાલી હજુ હું ફોન કરું ઈવન. એનો અભરો કે આપણે આટલું બધું હોય ને હું અહીંયા ઘર ચોટાડ્યો તો હા ચોટાડે હોય ને હા ફોન કરજો પાછા ફૂલો ના એ હા હવે ઘોડાને ઘેર હગું કરાવાય આ તો દિવસ છોડીને મહી નાખ તો માથે તો મારે જ પડે કે ના કરાવાય તો શેદુરિયાને તો હાલવાનું શેદુરિયાને બોનું ખાલી હાલ દેવાનું શું કરવાનું. તો જય માતાજી મિત્રો અમારો વિડીયો ખાલી મનોરંજન માટે હતો એટલે તમને ગમ્યો હોય ને તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરજો